હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યાના મેથ્સ ચેનલ. ધોરણ 10માં ત્રિકોણમિતિનો પરિચય ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. તો આ પ્રકરણમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 8.1 માટેનો આ વિડીયો બનાવેલ છે. પ્રથમ એક્ઝામ્પલ અહીંયા છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. જેમાં બે પ્રશ્નો એક સાથે છે, સાઇન A cos A અને બીજામાં સાઇન C cos C શોધવા છે. અહીંયા આકૃતિમાં જોઈએ તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. AB અને BC ના માપ આપેલા છે, તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણને AC નું માપ મળી જાય. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો B બરાબર 90°, પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AB સ્ક્વેર એટલે કે 24 નો વર્ગ અને BC સ્ક્વેર એટલે કે 7 સ્ક્વેર. 24 નો વર્ગ થાય 576 અને 7 નો વર્ગ થાય 49, એટલે કે બંનેનો સરવાળો 625. AC નો વર્ગ 625 માટે AC બરાબર 25. હવે આપણને પહેલા પ્રશ્નમાં સાઇન A અને કોસ A ના મૂલ્યો પૂછેલા છે. તો સાઇન A એટલે ખૂણા A ની સામેની બાજુ BC અને કર્ણ એટલે કે AC. BC નું માપ 7 અને AC આપણે કર્ણ શોધ્યો 25. કોસ A પણ માગેલા છે. તો કોસ A એટલે ખૂણા A ની પાસેની બાજુ, ખૂણા A ની પાસેની બાજુ થાય અહીંયા AB અને કર્ણ AC. AB નું માપ 24 અને AC નું માપ 25. પ્રશ્ન 2 માં સાઇન C અને કોસ C માગેલા છે. આકૃતિ અહીંયા ફરી હું બનાવી દઉં છું. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. AB નું માપ 24, BC નું 7 અને AC નું 25 છે. સાઇન C એટલે ખૂણા C ની સામેની બાજુ આપણને મળે છે AB અને કર્ણ તો AC છે. તો AB એટલે 24 અને AC એટલે 25. કોસ C એટલે ખૂણા C ની પાસેની બાજુ BC અને કર્ણ AC એટલે આપણને મળે છે 7/25. એટલે પહેલા એક્ઝામ્પલમાં બે એક્ઝામ્પલ હતા, એ બંને અહીંયા પૂરા થયા. બીજો પ્રશ્ન જોઈએ તો આપેલ આકૃતિમાં tan P minus cot R શોધવા છે. આકૃતિ પ્રમાણે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણને ત્રીજી બાજુ મળી જાય, કારણ કે અહીંયા બે બાજુઓ આપેલી છે. તો PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર ઇક્વલ ટુ PR સ્ક્વેર. PQ સ્ક્વેર એટલે 12 નો વર્ગ, QR નો વર્ગ શોધવો છે અને PR સ્ક્વેર એટલે કે 13 નો વર્ગ. 12 નો વર્ગ થશે 144 પ્લસ QR નો વર્ગ અને 13 નો વર્ગ થશે 169. તો QR સ્ક્વેર થશે 169 - 144 એટલે કે 25.
QR સ્ક્વેર 25 તો QR બરાબર 5. QR બરાબર આપણને 5 મળ્યા. હવે આપણે શોધવા છે tan P માઇનસ cot R. tan P એટલે ખૂણા P ની સામેની બાજુ અહીંયા થશે QR ભાગ્યા પાસેની બાજુ એટલે કે PQ. cot R, cot એટલે પાસેની ભાગ્યા સામેની, પણ કોની? તો ખૂણા R ની. ખૂણા R ની પાસેની QR અને સામેની PQ. તમે જોઈ શકો છો કે બંને માપ સરખા જ મળવાના છે. QR upon PQ માઇનસ QR upon PQ. QR આપણને મળી ગયા 5 અને PQ 12 આપેલા છે. 5 ભાગ્યા 12 માઇનસ 5 ભાગ્યા 12 એટલે જવાબ મળશે 0. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. sin A બરાબર 3/4 તો cos A અને tan A ની ગણતરી કરો. હવે જો અહીંયા કોઈ ત્રિકોણની જ્યારે વાત ના કરી હોય ત્યારે એક ત્રિકોણ આપણે અહીંયા ધારી લીધો કે જેમાં ખૂણો B કે C 90° તમે લઈ શકો છો, કારણ કે અહીંયા sin A નું મૂલ્ય 3/4 આપ્યું છે. તો ખૂણો A કાટખૂણો લેવાનો નથી. ખૂણા A સિવાય કોઈ પણ બીજો ખૂણો B અથવા તો C કાટખૂણો લઈ શકાય. અહીંયા આપણે ખૂણો C કાટખૂણો લઈશું. ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર 90°. આપણે અહીંયા લખીશું ધારો કે આપ્યું છે અહીંયા sin A બરાબર 3/4. sin A એટલે ખૂણા A ની સામેની બાજુ BC અને કર્ણ એટલે કે AB બરાબર 3/4. એટલે આપણે આને આ રીતે લખી શકીએ કે BC ના છેદમાં 3 બરાબર AB ના છેદમાં 4. અહીંયા આ બંને પદની અદલા બદલી કરી નાખીએ. AB ના જગ્યાએ 3 મૂકી દીધા અને 3 ના બદલે AB મૂકી દીધા. આ એક ગુણોત્તર થયો. આ ગુણોત્તર ને આપણે નામ આપી દઈએ K. K શું છે? કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. ધન વાસ્તવિક સંખ્યા એટલે આમ તો R પ્લસ લખાય. કારણ કે આ ગુણોત્તર ઋણ ના હોઈ શકે, કારણ કે બાજુઓના માપ છે એટલે ગુણોત્તર ઋણ લઈ શકાશે નહીં. હવે આપણે શું કરીશું? તો આપણને BC નું માપ મળી જશે 3 ગુણાકારમાં K અને AB નું માપ મળી જશે 4 ગુણાકારમાં K. તમે અહીંયા ડાયરેક્ટ એવું ના લખી શકો કે BC બરાબર 3 અને AB બરાબર 4, કારણ કે કોઈ K ના ગુણાંકમાં મળે છે. હવે ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. તો આપણને ત્રીજી બાજુ મળી જાય. ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે એટલે પાયથાગોરસ પ્રમાણે AC² પ્લસ BC² બરાબર AB². એટલે કે AC નો વર્ગ પ્લસ આપણી પાસે કોના કોના માપ છે? તો BC અને AB ના માપ છે. BC અને AB ના માપ છે. તો જુઓ, BC એટલે કે 3K હોલ સ્ક્વેર, AB એટલે કે 4K હોલ સ્ક્વેર. તો AC² બરાબર 4K હોલ સ્ક્વેર એટલે કે 16K² માઇનસ 3K હોલ સ્ક્વેર એટલે કે 9K². 16 માઇનસ 9 એટલે કે 7K². સો AC ઇક્વલ ટુ √7 into K. AC નું માપ મળ્યું √7 into K.
બરાબર છે. હવે આપણે શું શોધવાનું છે એની પર નજર રાખીએ તો cos a અને tan a ની ગણતરી કરવી છે. cos a અને tan a. cos a એટલે ખૂણા a ની પાસેની બાજુ. આકૃતિમાં જોઈએ ખૂણા a ની પાસેની બાજુ એટલે AC અને કર્ણ એટલે AB. AC ભાગ્યા AB. AC નું માપ છે √7 × k અને AB નું માપ છે 4 × k. તો k અહીંયા નીકળી જશે એટલે આન્સર આવશે √7/4. તે જ રીતે tan a શોધવા હોય તો a ની સામેની બાજુ ભાગ્યા a ની પાસેની બાજુ એટલે કે BC ભાગ્યા AC. BC નું માપ છે 3k અને AC નું માપ છે √7k. તો k નીકળી ગયા એટલે 3/7. tan a નું મૂલ્ય મળ્યું 3/7 અને cos a નું મૂલ્ય મળ્યું √7/4. ચોથો પ્રશ્ન છે જો 15 cot a બરાબર 8 તો sin a અને sec a શોધો. તો અહીંયા પણ આપણે એક ત્રિકોણ ધારી લીધો, ત્રિકોણ ABC. અહીંયા a ની વાત થાય છે એટલે ખૂણો a કાટખૂણો રાખવાનો નથી. એ સિવાય આપણે કોઈ પણ એક ખૂણો કાટખૂણો લઈ શકાય. ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા બીજું આપણને શું આપ્યું છે 15 cot a = 8. તો cot a આપણને મળી ગયા 8/15. cot a એટલે ખૂણા a ની પાસેની બાજુ. a ની પાસેની બાજુ એટલે કે AB અને સામેની બાજુ એટલે કે BC. 8/15. આને આપણે આ રીતે લખીશું કે AB ના છેદમાં 8 બરાબર BC ના છેદમાં 15. 8 અને 15 ને આપણે ઇન્ટરચેન્જ કરી દીધા અને આ ગુણોત્તર છે કે શું છે કોઈ ધન વાસ્તવિક સંખ્યા. તો આપણને અહીંયા મળે છે AB બરાબર 8k અને BC બરાબર 15k. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું કે ત્રિકોણ ABC માં જો ખૂણો B બરાબર 90° હોય તો પાયથાગોરસના પ્રમેય મુજબ AB² + BC² બરાબર AC² મળે. જો આપણી પાસે AB છે 8k, BC છે 15k એટલે 8k આખાનો વર્ગ 15k હોલ સ્ક્વેર = AC². 8k હોલ સ્ક્વેર એટલે કે 64k². 15k હોલ સ્ક્વેર એટલે કે 225k² = AC². એટલે કે 289k² = AC². therefore AC = 17k. ત્રીજી બાજુ અહીંયા મળી ગઈ જે કર્ણ સ્વરૂપે છે. હવે આપણને શોધવાનું કહ્યું છે sin a અને sec a. sin a અને sec a. sin a એટલે ખૂણા a ની સામેની બાજુ. ખૂણા a ની સામેની બાજુ થશે BC અને કર્ણ શું છે અહીંયા AC. તો BC નું માપ અહીંયા છે 15k અને AC નું માપ છે 17k.
અંશ અને છેદમાંથી કે નીકળી ગયા એટલે 15/70. સેક એ એટલે કે કર્ણ ભાગ્યા ખૂણા એની પાસેની બાજુ. આ સૂત્ર તમારે યાદ રાખવા જ પડે. કર્ણ એટલે એસી અને ખૂણા એની પાસેની બાજુ એટલે એબી. એસી ભાગ્યા એબી. એસી એટલે 17K, એબી એટલે 8K. તો આન્સર 17/8. એ જ પ્રકારે અહીંયા પાંચમો પ્રશ્ન છે. જો સેક થીટા બરાબર 13/12 તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. પણ કોના? તો થીટાના. અહીં ખૂણો કયો છે? થીટા. અહીંયા આપણે એક ત્રિકોણ ધારી લઈશું કે ધારો કે ત્રિકોણ PQR માં ખૂણો Q 90° છે તથા થીટા કોને લઈશું આપણે? ખૂણા Q સિવાય કોઈ પણ P અથવા તો R ને, તથા ખૂણો R બરાબર થીટા. આવું આપણે ધારી લીધું. સેક થીટા આપણને આપેલા છે 13/12. સેક થીટાનો મતલબ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ છે PR અને પાસેની બાજુ કોની? તો થીટાની. થીટા એટલે શું? તો ખૂણો R. અહીંયા પાસેની બાજુ થશે QR. તો અહીંયા PR ના છેદમાં 13 અને QR ના છેદમાં 12 લખી શકાય. QR અને 13 ની અદલા બદલી કરી નાખી. આ ગુણોત્તર છે કે, જ્યાં કે શું છે? ધન વાસ્તવિક સંખ્યા. તો PR નું માપ મળી ગયું અહીંયા 13K અને QR નું માપ મળી ગયું 12K. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણને ત્રીજી બાજુ મળી જાય K સ્વરૂપે. અહીંયા ખૂણો Q કાટખૂણો લીધો છે એટલે PQ² + QR² બરાબર PR² મળે. તો જો PQ² આપેલા નથી, QR² એટલે 12K² અને PR² એટલે 13K². તો PQ² થશે 13² 169K² અને 12² એટલે 144, પણ જમણી બાજુ જશે એટલે માઇનસ થશે. તો PQ નો વર્ગ અહીંયા મળે છે 25K². તો PQ બરાબર આપણને મળ્યા 5K. ફરી અહીંયા એકવાર આકૃતિ બનાવું છું. આપણે લીધું છે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે અને R ને આપણે થીટા રાખ્યા છે. તો આપણને બધા માપ અહીંયા K સ્વરૂપે તો મળ્યા છે. PQ નું માપ 5K, QR નું 12K અને PR નું 13K. બરાબર છે. હવે આપણે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા છે. પહેલું સેક થીટા આપણને આપ્યું છે 13/12. આ આપેલું છે. તો કોસ થીટા એટલે આનું વ્યસ્ત 12/13 મળે. પરંતુ કોસ થીટા એટલે પાસેની બાજુ કોની? તો થીટાની ભાગ્યા કર્ણ એટલે કે PR. તો QR તો 12K/13K એટલે કે 12/13. સાઇન થીટા તો થીટાની સામેની બાજુ PQ
ભાગ્યા કર્ણ એટલે PR, PQ નું માપ છે 5K, PR નું માપ છે 13K, એટલે જવાબ મળશે 5/13. કોસેક થીટા એટલે આનું વ્યસ્ત મળે, કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે 13K ભાગ્યા 5K એટલે કે 13/5. તે જ રીતે ટેન થીટા અને કોટ થીટા પણ આપણને મળે. ટેન થીટા એટલે સામેની બાજુ કોની? થીટાની સામેની બાજુ PQ અને પાસેની બાજુ QR, PQ ભાગ્યા QR. PQ નું માપ 5K છે, QR નું 12K છે, એટલે 5/12. તો કોટ થીટા નો વ્યસ્ત જવાબ મળે, કારણ કે કોટ થીટા એટલે શું છે? ટેન થીટા નું વ્યસ્ત. એટલે કે પાસેની બાજુ અંશમાં આવે અને સામેની બાજુ છેદમાં આવે. 12K/5K, 12/5. બરાબર છે. નવો પ્રશ્ન જુઓ. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B, તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. અહીંયા A અને B બંને લઘુકોણ છે, તો અહીંયા આપણે બે ત્રિકોણ પસંદ કરીએ. અહીંયા ખૂણો A રાખીએ અને અહીંયા ખૂણો B રાખીએ. તો આ બંને ખૂણા સમાન છે એવું બતાવવું છે, પણ એની માટે અહીંયા પક્ષમાં આપ્યું છે cos A બરાબર cos B. અહીંયા નામ આપી દઈએ. ધારો કે પહેલા ત્રિકોણમાં ખૂણો O કાટખૂણો છે અને અહીંયા એક ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ લઈશું, ધારો કે P. બીજા ત્રિકોણમાં ધારો કે ખૂણો N કાટખૂણો રાખીએ અને અહીંયા ત્રીજું શિરોબિંદુ લઈએ, ધારો કે M. અહીંયા લખીશું, ધારો કે ત્રિકોણ POA માં માપ ખૂણો O બરાબર 90° અને ત્રિકોણ MNB માં માપ ખૂણો N બરાબર 90°. તો cos A અને cos B શું મળે છે એ જોઈએ. cos A એટલે ખૂણા A ની પાસેની બાજુ, ખૂણા A ની પાસેની બાજુ થશે OA ને કર્ણ થશે PA, છેદમાં કર્ણ આવે. cos B એટલે ખૂણા B ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે NB અથવા તો BN અને છેદમાં MB. આપણને આપ્યું છે cos A અને cos B સમાન છે. cos A છે OA/PA અને cos B છે NB/MB. ધારો કે આને આપણે આ રીતે લખીએ કે OA ના છેદમાં NB. આ ભાગને આમ અદલા બદલી કરી લઈએ તો PA ના છેદમાં MB મળે. આ બંને ગુણોત્તર સમાન છે, એ ગુણોત્તર બરાબર ધારી લઈએ K, જ્યાં K શું છે? ધન વાસ્તવિક સંખ્યા છે. તો આપણને મળે OA બરાબર KNB અને PA બરાબર KMB. આ જે છે આખું પરિણામ આપણે આપી દઈએ, ધારો કે 1.
હવે બંને ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ ત્રિકોણ POA અને ત્રિકોણ MNB માં. પાયથાગોરસના પ્રમેય મુજબ. અને બીજો ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ MNB માં પાયથાગોરસના પ્રમેય મુજબ ખૂણો O કાટખૂણો છે, તો OP સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર ઇક્વલ ટુ PA સ્ક્વેર. અને અહીંયા થશે MN સ્ક્વેર પ્લસ NB સ્ક્વેર ઇક્વલ ટુ BM સ્ક્વેર અથવા તો MB સ્ક્વેર. તો OP નો સ્ક્વેર થાય PA સ્ક્વેર માઇનસ OA સ્ક્વેર અને અહીંયા MN નો સ્ક્વેર થશે BM સ્ક્વેર માઇનસ NB સ્ક્વેર. આપણે અહીંયા સાબિત કરવું છે ખૂણો A અને ખૂણો B બંને સમાન છે. હવે એ સાબિત કેવી રીતે થાય પહેલા એ સમજી લઈએ. તો બંને ત્રિકોણ POA અને MNB માં આપણે ધ્યાન આપીએ તો OA ભાગ્યા NB બરાબર PA ભાગ્યા MB એ તો આપણને પહેલેથી જ અહીંયા મળેલું છે. આ પરિણામની વાત કરીએ છીએ. પરિણામ ધારો કે સ્ટાર. આ તો આપણને પહેલેથી ખબર જ છે. એટલે કે બે બાજુઓનો ગુણોત્તર સમાન છે. કઈ કઈ બે બાજુઓ? OA ભાગ્યા NB અને બીજી છે PA ભાગ્યા MB. એટલે કે આ બે. જો આપણે ત્રીજી બાજુઓ નો ગુણોત્તર, ત્રીજી બે બાજુનો ગુણોત્તર આ બે ગુણોત્તર જેટલો બતાવી દઈએ, એટલે કે OP ભાગ્યા MN બતાવી દઈએ, તો બાબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. અને જો બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એટલે ખૂણો A અને ખૂણો B આપણને શું મળે? સમાન મળે. તો હવે અહીંયા સાબિત કેવી રીતે કરીશું? OP ભાગ્યા MN શોધવા છે તો હું લઉં છું અહીંયા OP સ્ક્વેર ભાગ્યા MN સ્ક્વેર. સ્ક્વેરથી શરૂઆત કરીએ અને પછી વર્ગમૂળ લઈ લઈશું. OP સ્ક્વેર અહીં મળશે PA સ્ક્વેર માઇનસ OA સ્ક્વેર અને MN સ્ક્વેર મળશે BM સ્ક્વેર માઇનસ NB સ્ક્વેર. PA સ્ક્વેર, PA એટલે KMB. PA કેટલા છે અહીંયા? KMB છે અને અહીંયા KNB છે, K ઇન્ટુ NB. પરિણામ એકની વાત કરું છું. એટલે PA એટલે કે KMB નો હોલ સ્ક્વેર એટલે K સ્ક્વેર MB સ્ક્વેર અને OA એટલે KNB K સ્ક્વેર NB સ્ક્વેર છેદમાં એનું એ જ પદ BM સ્ક્વેર કે MB સ્ક્વેર લખો અને અહીંયા NB સ્ક્વેર લખો. અંશમાંથી K નો વર્ગ સામાન્ય એટલે કે MB સ્ક્વેર માઇનસ NB સ્ક્વેર એના છેદમાં MB સ્ક્વેર માઇનસ NB સ્ક્વેર. અંશ અને છેદમાંથી આ પદ સરખા છે એટલે કાઢી નાખ્યા તો આપણને મળ્યા K સ્ક્વેર.
કોના બરાબર કે સ્ક્વેર મળ્યા? ઓપી સ્ક્વેરના છેદમાં mn સ્ક્વેર. જો બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો ઓપી ભાગ્યા mn બરાબર કે. ટોટલ આપણી પાસે હવે જુઓ, માની લો કે આ જે છે પરિણામ નંબર આપણે અહીંયા કંઈ નામ નથી આપ્યું, એને આપણે ક્રમશઃ બધા નામ આપીએ. ધારો કે અહીંયા 1 અને 2 અને આને 3. પહેલું અને ત્રીજું પરિણામ શું કહે છે? તો પહેલું અને ત્રીજું પરિણામ કેમાં છે. પહેલું પરિણામ શું કહે છે? તો બે બાજુઓનો ગુણોત્તર. પહેલું પરિણામ OA ભાગ્યા NB અને બીજું શું છે? પહેલા પરિણામમાં PA ભાગ્યા MB અને આના બરાબર K છે. તથા પરિણામ 3 શું છે? OP ભાગ્યા MN બરાબર K. પરિણામ 1 અને 3 પરથી આ બંને K બરાબર છે, મતલબ બંનેને સરખાવીએ તો આપણને હવે મળે છે OA ભાગ્યા NB બરાબર PA ભાગ્યા MB બરાબર OP ભાગ્યા MN. બે ત્રિકોણ ફરી સમજાવું તમને, આકૃતિમાં જોઈ લો. પહેલો ત્રિકોણ હતો POA, બીજો ત્રિકોણ છે MNB. OA ભાગ્યા NB, OA ભાગ્યા NB, બીજામાં છે PA ભાગ્યા MB અને ત્રીજો છે OP ભાગ્યા MN. બાજુઓ સમપ્રમાણમાં છે એવું મળ્યું, માટે અહીંયા શું મળશે? બે ત્રિકોણો સમરૂપ છે. કેવી રીતે? બાબા શરત મુજબ. ત્રિકોણ POA સમરૂપ ત્રિકોણ MNB. સંગતતા કઈ થશે? POA સંગત MNB સમરૂપતા છે, માટે A એકરૂપ ખૂણો B. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ 7. જો cot θ ઇક્વલ ટુ 7/8 તો 1 પ્લસ સાઇન ઇન્ટુ 1 માઇનસ સાઇન છેદમાં 1 પ્લસ કોસ ઇન્ટુ 1 માઇનસ કોસ શોધવાના છે અને કોટ સ્ક્વેર થીટા પણ શોધવાના છે. અહીંયા આપણે એક ત્રિકોણ ધારી લીધો છે. ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90° છે અને ખૂણો C થીટા છે, એવું આપણે ધારી લઈશું. સાઇન થીટાની કિંમત આપણે અહીંયા શોધીએ અને કોસ થીટાની કિંમત શોધીને અહીંયા મૂકી દઈએ તો આપણને પહેલું જે પરિણામ છે મળી જાય. કોટ થીટા આપેલા છે 7/8. કોટ થીટા આપણને આપેલા છે 7/8. કોટ થીટા એટલે થીટાની પાસેની બાજુ BC ભાગ્યા સામેની બાજુ AB બરાબર 7/8. આ ગુણોત્તરને આપણે આમ પણ લખી શકીએ કે BC ના છેદમાં 7 બરાબર AB ના છેદમાં 8. આને ધારી લઈશું કે જ્યાં K શું છે? ધન વાસ્તવિક સંખ્યા, એવું કૌંસમાં આપણે લખી દઈશું. માટે BC ઇક્વલ ટુ 7K અને AB ઇક્વલ ટુ 8K મળે. હવે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું.
તો આપણને ત્રીજી બાજુ એટલે કે કર્ણ મળી જશે. પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર એટલે કે 7k નો હોલ સ્ક્વેર, BC સ્ક્વેર એટલે કે 8k નો હોલ સ્ક્વેર, 7 નો સ્ક્વેર 49k સ્ક્વેર, 8 નો વર્ગ 64k સ્ક્વેર, બંનેનો સરવાળો થશે 113k નો વર્ગ. માટે AC બરાબર મળ્યા વર્ગમૂળમાં 113k. તો આપણને સાઇન થીટા મળે થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટાની સામેની બાજુ થાય AB અને ભાગ્યા કર્ણ એટલે AC. AB ભાગ્યા AC. જ્યાં AB છે 8k, AC છે વર્ગમૂળમાં 113 ગુણાકારમાં k નીકળી ગયા એટલે 8/√113. તે રીતે cos થીટા, તો થીટાની પાસેની બાજુ BC ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે અહીંયા 7k, કર્ણ છે √113 ગુણાકારમાં k નીકળી ગયા એટલે 7/√113. હવે જે આપણું પરિણામ 1 છે એ જોઈ લઈએ. પરિણામ 1 છે 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા એના છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. અહીંયા પહેલા કિંમતો મૂકતા નથી આપણે, પણ એક પરિણામ ઉપયોગમાં લઈશું કે a પ્લસ બી a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મળે છે. તો 1 પ્લસ સાઇન 1 માઇનસ સાઇન, તો 1 સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. એ રીતે છેદમાં 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ, તો 1 સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આનો અહીંયા ઉપયોગ કર્યો છે. બરાબર છે. 1 અને સાઇન થીટા છે 8/√113, આનો હોલ સ્ક્વેર લખીશું. અહીંયા પણ 1 માઇનસ કોસ થીટા એટલે 7/√113 નો હોલ સ્ક્વેર લખીશું. તો અહીંયા આપણને મળે છે 1 માઇનસ 8 નો વર્ગ 64 અને વર્ગમૂળ 113 નો વર્ગ 113. 1 માઇનસ 7 નો વર્ગ 49 અને વર્ગમૂળ 113 નો વર્ગ 113. અંશ અને છેદમાં 113 લસા આવે, પણ 113 ને આપણે કાઢી નાખીએ અંશ અને છેદમાંથી. તો 113 ના ગુણાકારમાં 1 એટલે 113 માઇનસ 64 અને 113 ના ગુણાકારમાં 1 એટલે 113 અને માઇનસ 49. એટલે લસા આપણે કાઢી નાખ્યું. જે લસા લીધો આ પદ નીકળી જશે આમ. બરાબર, પણ લસા લીધા પછી 113 માઇનસ 64 એટલે આપણને મળે છે 49 અને 113 માઇનસ 49 તો મળે છે 64. હવે છે પરિણામ નંબર 2. પરિણામ નંબર 2 અહીંયા શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા. જોઈ લઈએ ફરી. અહીંયા છે કોટ સ્ક્વેર થીટા. તો કોટ સ્ક્વેર થીટા શોધવા છે. કોટ થીટા, કોટ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. થીટાની પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કેટલી છે? BC અને સામેની બાજુ છે AB. BC અપોન AB. બરાબર છે. તો BC એટલે 7k છે અને AB એટલે 8k છે. આ તો કોટ સ્ક્વેર થીટા. તો k સ્ક્વેર ગયા, કારણ કે 7 નો સ્ક્વેર 49 અને k નો સ્ક્વેર લખીશું
8 સ્ક્વેર 64 ઇન્ટુ k સ્ક્વેર એટલે k સ્ક્વેર ગયા તો અહીંયા cot સ્ક્વેર થીટા જે પૂછ્યા છે એ આપણને મળે છે 49/64. આઠમું એક્ઝામ્પલ જુઓ 3 cot a equal to 4 તો નક્કી કરો કે 1 minus tan વર્ગ a upon 1 plus tan વર્ગ a બરાબર cos સ્ક્વેર a minus sin સ્ક્વેર. તો અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ બનાવીએ પહેલા. તો એ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો રાખીશું a અને બાકીના બે ખૂણાનું નામ આપી દઈએ b અને c એટલે કે ત્રિકોણ થયો ABC. એમાં ખૂણો b રાખીશું 90°. અહીં આપણને આપેલું છે cot a equal to 4, 3 cot a equal to 4. તો cot a equal to 4/3. cot a એટલે a ની પાસેની બાજુ AB ભાગ્યા સામેની બાજુ BC equal to 4/3. તો આ ગુણોત્તરને પહેલા આપણે લખીશું AB ભાગ્યા 4 બરાબર BC ભાગ્યા 3 અને આને ધારી લઈશું k, જ્યાં k એ ધન વાસ્તવિક સંખ્યા છે. માટે AB નું માપ મળી જાય 4k અને BC નું માપ મળી જાય 3k. હવે આપણે શોધીશું tan a, cos a અને sin a. તો tan a એટલે a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે આપણે શોધીશું પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણ. ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર છે અહીંયા 4k નો સ્ક્વેર, BC સ્ક્વેર એટલે 3k નો હોલ સ્ક્વેર એટલે આ મળશે 16k સ્ક્વેર અને અહીંયા મળશે 9k સ્ક્વેર એટલે ટોટલ થયા 25k સ્ક્વેર. તો આપણને મળ્યા AC ઇક્વલ ટુ 5k. હવે આપણે લખીશું tan a, sin a અને cos a ના મૂલ્યો. tan a એટલે a ની સામેની બાજુ ભાગ્યા a ની પાસેની બાજુ. આકૃતિમાં જો a ની પાસેની બાજુ AB એટલે BC નું માપ આપણી પાસે છે 3k, AB નું માપ છે 4k એટલે આપણને મળ્યા 3/4. sin a એટલે a ની સામેની બાજુ BC અને કર્ણ થયો AC. BC નું માપ 3k અને કર્ણનું 5k એટલે કે 3/5. સિમિલરલી cos a. cos a એટલે a ની પાસેની બાજુ AB અને કર્ણ એટલે AC એટલે કે 4k/5k equal to 4/5. હવે આપણે ડાબી બાજુ જે કંઈ આપ્યું છે એ શોધીએ. 1 minus tan square a upon 1 plus tan square a. જો tan a નો હોલ સ્ક્વેર અને tan square a બંને એક જ છે, બંને જુદા જુદા નથી. એટલે tan a હોલ સ્ક્વેર બોલો તો પણ ચાલે અને tan square a બોલો તો પણ ચાલે, એટલે બંને સરખા છે. tan a નું મૂલ્ય મળ્યું છે આપણને 3/4.
એટલે અંશમાં જ્યાં tan a છે ત્યાં 3/4 મૂકીશું, એ જ રીતે છેદમાં પણ જ્યાં tan a છે ત્યાં 3/4 મૂકીશું. તો આપણને મળ્યા 1 - 9/16, કારણ કે સ્ક્વેર કરવાનો હતો. 1 + 9/16. લસા લઈએ તો 16 લસા આવે, 16 × 1 16 - 9. હું 16 કાઢી નાખું છું કારણ કે અંશ અને છેદનો લસા સરખો છે એટલે નીકળી જાય. 16 × 1 એટલે 16 + 9, તો આપણને આન્સર મળે છે 7/25. આ તો ડાબી બાજુ છે. હવે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ શું છે? જમણી બાજુ cos વર્ગ a - sin વર્ગ a આપેલા છે. cos સ્ક્વેર a - sin સ્ક્વેર a. તો જમણી બાજુ આપણે અલગથી શોધીશું. cos સ્ક્વેર એટલે cos a નો હોલ સ્ક્વેર. cos a અહીંયા છે 4/5 એનો હોલ સ્ક્વેર. sin સ્ક્વેર એટલે sin a નો હોલ સ્ક્વેર 3/5 અને હોલ સ્ક્વેર. એટલે આ થયા 16/25 અને આ થશે 9/25. 16 - 9 એટલે 7/25. પરિણામ નંબર 2 આપણી જમણી બાજુ છે. તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે, માટે સાબિત થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે આપેલ પરિણામ અહીંયા સત્ય છે. એટલે કે આપણે લખીશું માટે 1 - tan square a upon 1 + tan square a is equal to cos square a minus sin square a. નવમો એક્ઝામ્પલ, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan a બરાબર 1/√3 તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. પહેલું છે sin a cos c plus cos a sin c. તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને આપ્યું છે tan a બરાબર 1/√3. tan એટલે a ની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB. આપેલા છે 1/√3. આ ગુણોત્તરને આપણે આ રીતે લખી દઈએ, BC ના છેદમાં 1 અને AB ના છેદમાં વર્ગમૂળમાં 3, અને આને ધારી લઈશું k, જ્યાં k કોઈક વાસ્તવિક સંખ્યા છે પણ શૂન્ય સિવાયની અને ઋણ સિવાયની, એટલે કે ધન વાસ્તવિક સંખ્યા છે. તો BC નું માપ મળ્યું 1 × k, AB નું માપ મળ્યું √3 × k. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણને ત્રીજું માપ મળી જાય. એ અહીંયા હું હવે ડાયરેક્ટ લખું છું. પાયથાગોરસના પ્રમેય પરથી જો ત્રીજું માપ શોધવું હોય તો શું મળે? k નો વર્ગ પ્લસ વર્ગમૂળ 3k નો વર્ગ, એટલે 3k નો વર્ગ એટલે કે 4k નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે 2 વખત k. શું મળશે અહીંયા? 2 વખત k. એટલે કર્ણ મળ્યા 2k. કર્ણ શું મળશે? 2k. હવે આપણે બધા મૂલ્યો શોધીએ. sin a cos c, cos a sin c. તો ફરી એક વખત હું કાટકોણ ત્રિકોણ અહીંયા બનાવું છું. એમાં બધા માપ લખી દઉં છું. અહીંયા 2k. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB નું માપ આપણને આપ્યું છે √3k અને BC નું માપ k.
ચલો અહીંયા હવે સાઇન એ શું મળે છે એ લખીશું સાઇન એ એટલે એ ની સામેની બાજુ કે ભાગ્યા કર્ણ એટલે 2k એટલે આપણને મળ્યા 1/2 cos a ની કદાચ જરૂર પડે તો a ની પાસેની બાજુ √3k અને કર્ણ મળ્યા 2k એટલે કે √3/2 એ રીતે sin c અને cos c sin c એટલે c ની સામેની બાજુ √3k કર્ણ છે 2k k ગયા √3/2 અને cos c બરાબર c ની પાસેની બાજુ એટલે કે k c ની પાસેની બાજુ bc થાય એટલે k અને કર્ણ 2k એટલે કે 1/2 હવે આપણે અહીંયા બે પરિણામ જોવાના છે પહેલું પરિણામ છે sin a cos c plus cos a sin c sin a cos c plus cos a sin c આ શોધવું છે sin a નું મૂલ્ય આપણને મળ્યું છે 1/2 અને cos c નું છે 1/2 1/2 into 1/2 પ્લસ cos a sin c cos a નું મૂલ્ય √3/2 અને sin c નું પણ √3/2 તો આ બંનેનો ગુણાકાર થયો પહેલા 1/4 વચ્ચે પ્લસ ફરી આ બંનેનો ગુણાકાર √3 into √3 એટલે 3/4 તો લસા આવ્યો અહીંયા 4 1 plus 3 એટલે 4/4 આન્સર 1 અહીંયા આન્સર શું આવે છે 1 આવે છે એ જ રીતે બીજું પરિણામ છે તમે જાતે શોધી શકો છો cos a cos c minus sin a sin c cos a cos c cos a નું મૂલ્ય છે √3/2 અને cos c નું 1/2 √3/2 into 1/2 minus sin a sin c sin a નું મૂલ્ય છે 1/2 અને sin c નું છે √3/2 આ બે મૂલ્યો તો √3 into 1 √3 2 into 2 4 minus 1 into √3 √3 2 into 2 4 તો આન્સર 0 બરાબર છે 10મો એક્ઝામ્પલ છે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે માપ આપેલા છે PQ નું 5 અને PQ plus QR નું 25 PQ નું માપ 5 છે તથા તથા PR plus QR 25 આપ્યા છે તો આપણે શોધવા છે અહીંયા sin p cos p અને tan p જો અહીંયા એક બાજુનું માપ આપ્યું છે 5 અને બાકીની બે બાજુઓ જે રહી એનો સરવાળો આપ્યો છે 25 તો આપણે અહીંયા શોધીશું PR અને QR પણ PR અને QR શોધાશે કેવી રીતે મળે તો પહેલા ધારી લઈએ ધારો કે PR કે QR બંનેમાંથી એકને આપણે ધારી લો x ધારો કે QR ને આપણે ધારી લીધા x તો આપણને મળે PR plus x બરાબર 25 તો PR બરાબર 25 minus x એ ત્રિકોણમાં 3 બાજુ આપણને હવે મળી ગઈ તો ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય મુજબ PQ સ્ક્વેર plus QR સ્ક્વેર equal to PR સ્ક્વેર
PQ આપણને આપ્યા છે 5 એટલે અહીંયા 5 નો વર્ગ, QR આપણે ધાર્યા છે x એટલે x નો વર્ગ અને PR 25 માઇનસ x એનો હોલ સ્ક્વેર. તો 5 નો વર્ગ 25 x નો વર્ગ, અહીંયા a માઇનસ b હોલ સ્ક્વેર નું સૂત્ર વાપરીશું તો a સ્ક્વેર એટલે 25 નો વર્ગ 625 માઇનસ 2ab એટલે 2 ગુણાકારમાં 25 એટલે 50 ગુણાકારમાં x અને પ્લસ છેલ્લે x સ્ક્વેર. બંને બાજુથી x સ્ક્વેર અહીંયા નીકળી જાય તો આપણને મળે છે 25 બરાબર 625 માઇનસ 50x. 50x ને ડાબી બાજુ લઈએ તો પ્લસ 50x, 25 ને જમણી બાજુ લઈએ તો માઇનસ 25. તો 50x બરાબર 600. તો x આપણને મળે છે અહીંયા 600 ભાગ્યા 50 એટલે કે 12. x ની કિંમત PR માં મૂકીએ તો 25 માઇનસ 12 એટલે કે PR મળશે 13 અને QR તો આપણને 12 દેખાય છે કારણ કે QR બરાબર x છે. અહીંયા લખી દઉં છું PR બરાબર 25 માઇનસ x એટલે કે 25 માઇનસ 12 બરાબર 13. હવે આપણે શોધવા છે sin p, cos p અને tan. sin p એટલે ખૂણા p ની સામેની બાજુ QR અને કર્ણ છે PR. QR ભાગ્યા PR. QR છે 12 અને PR છે 13 એટલે 12 ભાગ્યા 13. cos p એટલે ખૂણા p ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે પાસેની બાજુ PQ અને PQ ભાગ્યા કર્ણ એટલે PR. PQ નું માપ અહીંયા આપણને 5 આપેલું છે અને કર્ણ છે 13. tan p એટલે p ની સામેની બાજુ QR અને પાસેની બાજુ છેદમાં આવે એટલે કે 12 ભાગ્યા 5. અગિયારમું એક્ઝામ્પલ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ આપીને જણાવવાનું છે. પહેલું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. જો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ પાસેની બાજુ કરતા મોટી હોઈ શકે, દાખલા તરીકે 4 અને અહીંયા 3, અથવા તો આવું પણ હોઈ શકે 3 અને પાસેની બાજુ 4. તો આ મૂલ્ય 1 કરતા મોટું થયું, આ મૂલ્ય 1 કરતા નાનું થયું. એટલે અહીંયા હંમેશા જે શબ્દ લખ્યો છે એ યોગ્ય નથી. tan એનું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય તે જરૂર નથી, વધારે પણ હોઈ શકે. એટલે કે આ વિધાન કેવું છે? અસત્ય છે. એનું કારણ તમે અહીંયા દર્શાવી શકો છો. શું દર્શાવી શકાય? કે સામેની બાજુ પાસેની બાજુ કરતા મોટી હોઈ શકે છે. બરાબર છે. નંબર 2, એ માપવાળા કોઈ ખૂણા માટે sec a નું મૂલ્ય 12 ભાગ્યા 5 સત્ય છે. sec એટલે શું? તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ હંમેશા પાસેની બાજુ કરતા મોટો હોય તો અહીંયા એ શરતનું પાલન થાય છે. માટે આ વિધાન કેવું છે? સત્ય છે. કર્ણ 12 હોઈ શકે અને પાસેની બાજુ 5 હોઈ શકે, એટલે આ વિધાન સાચું છે. નંબર 3, ખૂણા a ના કોસેકન્ટ ને સંક્ષિપ્તમાં cos a લખાય છે. ખોટું છે. કોસેકન્ટ માટે તો આપણે શું લખીશું? કોસેક લખીશું. કોસેક a લખાય છે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે.
કારણ કે જો cos a એ તો કોનું સંક્ષિપ્ત રૂપ છે? કોસાઇન a નું છે. cos a કોસેકન્ટ નું નથી. બરાબર છે. નંબર 4 cot અને a નો ગુણાકાર cot a છે. ખોટું છે. cot અને a નો ગુણાકાર cot a છે. આ વિધાન ખોટું છે. cot a તો આખો એક જ અહીંયા શબ્દ છે, cot a. આનો મતલબ ખૂણા a માટે cot ગુણોત્તર, પાસેની બાજુ ભાગ્યા સામે બાજુ. આ કોઈ ગુણાકાર નથી એકબીજા સાથે. એટલે આ વિધાન કેવું છે? આ વિધાન પણ અહીંયા જોવા જઈએ તો અસત્ય છે. બરાબર છે, એટલે કે સત્ય નથી. અને છેલ્લું, થીટા માપવાળા કોઈ ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3. સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોનું? તો થીટા. થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે જો સામેની બાજુ 4 હોય તો કર્ણ 4 થી તો મોટો જ હોવો જોઈએ. એટલે કે અહીંયા 5, 7, 10 ગમે તે હોય, પણ કર્ણ સામેની બાજુ કરતા નાનો ન હોય શકે. એટલે કે આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. તમે આ પ્રકારનું કારણ આપી શકો છો કે કર્ણ હંમેશા સામેની બાજુ કરતા મોટો હોય. બરાબર છે. એટલે અહીંયા પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. Thank you for watching this video.